નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર। બે 2047 સુધીમાં સુરતની ઇકોનોમી 1.5 ટ્રિલિયન પહોંચાડવાનો રોડમેપ તૈયાર કરાયો। સુરતમાં કમાન્ડો યુનિફોર્મ અને સર્ટિફિકેટ સાથે બોગસ અધિકારીની ધરપકડ। કાપોદ્રામાં 5 વર્ષની બાળકી પર 65 વર્ષના મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યું। શહેરમાં દોડતી સિટી બસમાં અચાનક લાગી આગ, મુસાફરો ન હોવાથી મોટી જાનહાનિ ટળી। જમીનનો બનાવટી ઇન્ડેક્સ અને 7/12ની નકલ આપી ડોક્ટર સાથે 5.5 કરોડની છેતરપિંડી। પૌરાણિક સોનાને સિક્કા હોવાનું કહી 17 લાખ લઈ ફરાર થઈ ગયેલી 3 મહિલાની ધરપકડ। સમાચારો વિગતે જોઈએ। ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનિંગનું લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે આજે કરવામાં આવ્યું હતું। લોન્ચિંગ સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ભૂતકાળમાં વારસામાં મળેલી સીમિત સંસાધનોને અમે વિકાસના સ્ત્રોતમાં પરિવર્તિત કરી રહ્યા છીએ। ભારત સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આગવું આયોજન કરવામાં આવ્યું છે। સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ 6 જિલ્લાઓમાં બનેલા સુરત ઇકોનોમિક રિજનના મહત્વાકાંક્ષી ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું સુરતથી લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાવિ વિકાસનું માસ્ટર પ્લાન માત્ર એક જ ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના 6 જિલ્લાના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે તેવું કમિટમેન્ટ છે, જેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઈટી, લોજિસ્ટિક વગેરે સેક્ટરના વિભાગની સંભાવનાઓ પર ઉજાગર થઈ છે। મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે વિકાસ ભારત 2047 હેઠળ સરકારે ગુજરાતનું અર્થતંત્ર 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન બનાવવાનું અને 34 લાખ જેટલી નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે। વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે। આજે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે અને સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે। નીતિ આયોગના નેજા હેઠળ સુરતે દેશનો સૌ પ્રથમ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે। ત્યારે આ પ્લાન વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ કરશે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુરત રિજનનો વિકાસ લંડનના વિકાસને પણ પાર કરી જશે। કોઈપણ શહેરના સર્વાંગી વિકાસ માટે 4 માપદંડો બેઝ પ્લાનિંગ, બેઝ લાઇનિંગ, ગ્રોથ ઇન્ડિકેટર્સ, સિટી લિવિંગ સ્ટાન્ડર્ડ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રહેલો હોય છે, જે સુરતના ક્ષેત્રમાં ભરપૂર જોવા મળે છે અને વિકસિત ભારત 2047ના સંકલ્પને બળ આપવા ગુજરાત સરકારે દેશનું સૌ પ્રથમ ડાયનેમિક વિઝન ડોક્યુમેન્ટ બનાવ્યું છે। ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ અવિરત ચાલુ છે। સુરત અને ક્રાઇમ બ્રાન્ચ નકલી કસ્ટમ અધિકારીઓનો સ્વાંગ રચીને લોકોને ડરાવી ધમકાવીને સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે। આરોપી પાસેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમર સર્ટિફિકેટ સહિત આર્મીના સરકારી વાહનમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ અને યુનિફોર્મ પણ કબજે કરાયા છે। વરાછાથી એક એવા યુવાનની ધરપકડ કરવામાં આવી છે જે પોતાની જાતને કસ્ટમ અધિકારી જણાવીને પૈસા પડાવતો હતો। 25 વર્ષીય આરોપી હિમાંશુ રમેશ રાય સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહે છે અને મૂળ બિહારનો વતની છે। આ પકડાયેલા આરોપીની
જ્યારે પ્રાથમિક પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે નાનપણથી જ તેનું આર્મી ઓફિસર બનવાનું સપનું હતું અને પોતાના આ સપનાને પૂર્ણ કરવા માટે તેણે આવા હથકંડા અજમાવ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીના જણાવ્યા મુજબ છેલ્લા 9 મહિનાથી સુરતમાં આરોપી ગાડીના આગળના ભાગે લાલ રંગની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલવાળી પ્લેટ લગાવી અને પોતાની સાથે રહેલી એરગન અને બોગસ બનાવેલા તમામ ડોક્યુમેન્ટ યુનિફોર્મ સાથે ફરી રહ્યો હતો. આ તમામ નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટર અથવા ઇન્કમ ટેક્સની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના બહાને પૈસા પડાવતો હતો. લોકોમાં રોફ જમાવવા માટે તેણે ગોવા, દિલ્હી અને અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ બનાવી સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈ કાર્ડ, યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમાં લેવાતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલિકીની એર્ટિગા ગાડીમાં લગાવીને ફરતો હતો. આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપતો હતો અને લોકોની સાથે છેતરપિંડી આચરતો હતો, જેની જાણ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 5 વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. બાળકીને લોહી નીકળવાના કારણે પરિવાર બાળકીને હોસ્પિટલ લઈ પહોંચ્યો હતો, જ્યાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું. બાળકીએ પણ દાદાએ જ આ કૃત્ય આચર્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં બાળકીના પિતા દ્વારા પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આ સાથે જ પોલીસ દ્વારા પણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શ્રમજીવી પરિવાર કાપોદ્રા વિસ્તારમાં રહે છે અને મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવક પત્ની અને એક 5 વર્ષની બાળકી અને મોટા ભાઈ સાથે રહે છે. મોટા ભાઈના 15 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને તેણે એક દીકરી છે જેના લગ્ન થઈ ગયા છે. તેને ત્યાં પણ સંતાન છે. થોડા દિવસ પહેલાં જ આ બાળકીની માતા વતન ગઈ હતી. ગત 16 સપ્ટેમ્બરના રોજ બાળકીની માતા વતનથી પરત ફરી હતી. દરમિયાન બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં લોહી નીકળતું હતું, જેને લઈને માતા બાળકીને લઈ હોસ્પિટલ ગઈ હતી, જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પરિવાર દ્વારા બાળકીની પૂછપરછ કરવામાં આવતા દાદાએ જ ખરાબ કામ કર્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી માતા ચોંકી ઉઠી હતી. આ બાબતે બાળકીના પિતા દ્વારા મોટા ભાઈને પૂછતા તેણે બનાવ સ્વીકાર્યો હતો અને ત્યારબાદ તે ભાગી ગયો હતો. આ મામલે બાળકીના પિતા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના મોટા ભાઈ વિરુદ્ધ દીકરી પર દુષ્કર્મનો ગુનો આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડી પાડવા માટે ટીમ બનાવીને ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઉધના પોલીસ સ્ટેશન પર છે, જેથી કાપોદ્રા પોલીસની ટીમ ઉધના પોલીસ રેલવે સ્ટેશન પર પહોંચી હતી અને 65 વર્ષીય આરોપી ટ્રેનમાં ભાગી છૂટે તે પહેલાં જ કાપોદ્રા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતની સિટી બસ સેવા સતત ચર્ચામાં રહેતી હોય છે. દુર્ઘટનાઓ એક પછી એક બનતી હોય છે, ત્યારે આ વખતે સવારના સમયે સિટી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. બસમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. કતારગામ વિસ્તારમાં આવેલા ગજરા સર્કલ પાસે બ્લુ સિટી બસમાં આગ લાગી હતી. આગ અંગે ડ્રાઈવરને જાણ થતાં જ તેણે બસને સાઈડમાં રાખીને સલામત ઉતરી ગયો હતો, જેથી તેનો જીવ બચી ગયો હતો અને બાદમાં બસમાં કોઈ મુસાફર ન હોવાથી મોટી દુર્ઘટના પણ ટળી હતી. ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે અમને જાણકારી મળતા જ અમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગળનો કાચ તોડી પાણીનો મારો ચલાવ્યો હતો, જેથી તે સાથે ટાયર સહિતની જગ્યાએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો તેમજ કુલિંગની કામગીરી કરી હતી. જમીનની ખરીદી કરતાં પહેલાં કોઈપણ દસ્તાવેજ વ્યક્તિગત રીતે વેરિફિકેશન કરાવી લો, કારણ કે સુરતમાં એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે તમને ચોંકાવી દેશે. જમીનનો બનાવટી ઇન્ડેક્સ અને 7/12ની નકલ બનાવી ડૉક્ટરની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીની ઘટના બનતા પોલીસની ઇકોનોમિકલ સેલ દ્વારા એકની ધરપકડ કરવામાં આવી છે. સુરતના ડૉક્ટર પરાગ
પરીખે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં વિપુલ ઉર્ફે બંટી ટેણી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ વિપુલ ઉર્ફે બંટી ફરિયાદીની હોસ્પિટલ પર અવારનવાર જતો હતો અને પોતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે અને કલાકાર છે તેવી માહિતી આપી હતી. ફરિયાદીને જણાવ્યું હતું કે તે ગુજરાતી મૂવીનું કામકાજ કરે છે. એટલું જ નહીં, ખટોદરા શોમાં કાંજીની વાડીમાં લિવિંગ વેલ હેલ્થ ક્લબના નામથી જીમ પણ ચલાવે છે, જેના કારણે ફરિયાદીએ આરોપી પર વિશ્વાસ મૂકી દીધો હતો. આરોપીએ ડૉક્ટર સાથે વિશ્વાસ કેળવીને જમીન અને મિલકતમાં રોકાણ કરશો તો સારો એવો ફાયદો થશે તેવું જણાવી પોતાના સહ આરોપી હસમુખ ડાયાભાઈ સાથે મળી પોતાનો આર્થિક લાભ મેળવવા માટે સમાન ઈરાદી ષડયંત્ર આચરી ફરિયાદીને સોદા કરવા માટે જણાવ્યું હતું. હસમુખ જિગ્નેશ પટેલ અને વિનય મર્ચન્ટના નામે જમીન ન હોવા છતાં તેમના નામની જમીનનો પોતાનો બનાવટી ઇન્ડેક્સ અને 7/12ની ખોટી નકલ બનાવી ડૉક્ટર સાથે જમીનનો સોદો કરી તેના અવેજમાં 4,89,00,000 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ આ ફરિયાદીએ રૂપિયા આપી દેશે તેવી સમજૂતી કરાર પણ કરી આપી તે કરારનો શરતો મુજબનું પાલન નહીં કરી ફરિયાદીને નાણાં પણ પરત ન આપી ધાકધમકી આપી હતી. આ સમગ્ર મામલે ડૉક્ટર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપવામાં આવી હતી, જેના અનુસંધાને તપાસ કરી ઇકોનોમિક સેલે વિપુલ ઉર્ફે બંટી ટેણીની ધરપકડ કરી છે, જે પોતાને ગુજરાતી ફિલ્મ કામ કરતો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ આ ટોળકી એ અન્ય કયા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તે અનુસંધાને પણ પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતના ઈચ્છાપુર કુંભાર મહોલ્લામાં રહેતા પારસી પરિવારની સાસુ વહુને સસ્તા ભાવે ઘી વેચવા આવેલી 4 મહિલાઓએ સોનાના સિક્કા આપવાના નામે નકલી સિક્કા પધરાવીને 17.5 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ છેતરપિંડીના પ્રકરણમાં અમરોલીમાંથી 3 મહિલા અને રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા છે. ઈચ્છાપુરના કુંભાર મહોલ્લામાં રહેતા ફિરદોશ એરિક ઈચ્છાપુરિયા AMNC કંપનીમાં કોન્ટ્રાક્ટર છે. જુલાઈમાં સસ્તા ભાવે ચોખ્ખું ઘી વેચવાના બહાને ગર્ભવતી સહિત 3 મહિલા પારસી પરિવારના ઘરે પહોંચી હતી અને કોન્ટ્રાક્ટરના પત્ની નાઝનીન અને તેની માતાએ 9 કિલો ઘી ₹4500ના ભાવે ખરીદ્યું હતું. 3 ઓગસ્ટે ફરીવાર પારસી પરિવારના ઘરે જઈને મહિલાએ રાણીછાપ પૌરાણિક સોનાના સિક્કા બતાવી તેનું વજન 100 ગ્રામથી 150 ગ્રામ જેટલું હતું. આ સિક્કાની સારા પરિવારને વેચી દેવાની ઈચ્છા દર્શાવતા ₹3 લાખ ચૂકવી પારસી પરિવારની સાસુ વહુએ સિક્કા પણ લીધા હતા. સોનાના સિક્કા જ્વેલર્સ પાસે ખાતરી કરી ત્યારબાદ 13 સપ્ટેમ્બરે પણ આ ટોળકી સોનાના સિક્કા વેચવાના બહાને પહોંચી હતી અને પારસી પરિવારની વહુ નાઝનીન અને સાસુને અગાઉનો અનુભવ ધ્યાનમાં રાખી 14.5 લાખના 550 ગ્રામ સોનાના સિક્કા ખરીદ્યા હતા. જોકે આ વખતે તેમની સાથે ઠગાઈ થઈ હતી અને હકીકતમાં 3 મહિલાએ રિક્ષા ચાલક સાથે મળીને પારસી પરિવાર સાથે ₹17.5 લાખની ઠગાઈ કરી હતી. બનાવ અંગે ઈચ્છાપુર પોલીસને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે રિક્ષા નંબરના આધારે તપાસ કરતા અમરોલીમાંથી રિક્ષા ચાલક સુનિલ ઉગ્રેજિયા તેમજ સોનલ ઉગ્રેજિયા, સોનુ દેવી પૂજક ઉપરાંત વેજુબેન વણોદિયાને પકડી પાડ્યા છે. રિક્ષા ચાલક સુનિલે તેની પત્ની સોનલ સાથે મળીને ઈચ્છાપુરના પારસી પરિવારને નકલી સોનાના સિક્કા પધરાવી 17.5 લાખની છેતરપિંડી કરી હતી, જેની આ આરોપી દ્વારા પણ કબૂલાત કરવામાં આવી છે. હાલ પોલીસે આ મહિલાઓ સહિત 4ની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેર પોલીસ ગ્રાઉન્ડમાં શહેર પોલીસ દ્વારા આંતર શાળા બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતની શાળાઓએ પોલીસ વિભાગ દ્વારા આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને પોતાની હુનર બતાવ્યું હતું. 31મી ઓક્ટોબરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ આ દિવસે ખાસ કાર્યક્રમ યોજાય છે, જેમાં રાજ્યમાંથી 2 બેન્ડની ટીમ પોતાનું પરફોર્મન્સ પણ આપતી હોય છે. જેમાં ભાગ લેવા માટે આજરોજ સુરત પોલીસ ગ્રાઉન્ડ પર આ બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેર અને જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતની 8 શાળાઓની બેન્ડની ટીમે ભાગ લીધો હતો, જેમાંથી એક કુમાર અને કુમારિકાની ટીમનું સિલેક્શન કરીને આગળ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે, જેમાંથી એક
જે બેન્ડની ધૂન વધુ પસંદગી પામશે તે બેન્ડની ટીમ દ્વારા ભારત એકતા દિવસના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરફોર્મન્સ આપવામાં આવશે, જેને લઈને આજ રોજ વિવિધ બેન્ડની ટીમ દ્વારા પોતાનું હુનર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બતાવવામાં આવ્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રવિવારના રોજ આઈએમએ કોન સુરત 2024 વિશે માહિતી આપવામાં આવી હતી. સુરતમાં 22મી સપ્ટેમ્બરના રોજ લે મેરિડિયન ડુમસ રોડ ખાતે આઈએમએ કોન સુરત 2024 કોન્ફરન્સ યોજાનાર છે, જેમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતમાન ડોક્ટર પ્રેઝન્ટેશન આપશે, જેમાં અમદાવાદ, આણંદ, સુરતના 14 જેટલા નિષ્ણાંત તબીબો પોતાના જ્ઞાન પીરસશે, જેથી તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ દર્દીઓને સારવારમાં ઉત્તમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના 600થી વધુ તબીબો ભાગ લેનાર છે. આ કોન્ફરન્સમાં કોઈપણ જાતના ઝાકમઝાળ વગર ફક્ત એકેડેમિકને મહત્ત્વ આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશિયાલિટીના તબીબો પોતાનું વક્તવ્ય આપશે, જેમાં સુરતના ખ્યાતમાન પેટના રોગના તબીબની પેનલ ડૉક્ટર સુભાષ નંદવાની જઠર સંબંધિત રોગોના નિદાન વિશે ચર્ચા કરશે. ડૉક્ટર અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં પ્રાથમિક માહિતી શું કાળજી લેવામાં આવવી જોઈએ તેને લઈને માહિતી આપશે. આણંદના ખ્યાતમાન ડૉક્ટર નવનાબેન પટેલ વંધત્વની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિશેની માહિતગાર કરશે. કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહિતી ડૉક્ટર નેહા પટેલ આપશે. અમદાવાદના ડૉક્ટર દૈવત વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશેની માહિતી આપશે, જ્યારે ડૉક્ટર દિવાકર જૈન લીવર ટ્રાન્સપ્લાન્ટની વિગતવાર માહિતી આપશે. તો ડૉક્ટર પ્રાર્થના જોશી પુરોલોજીમાં ઇનોવેટિવ ટેકનોલોજીની જાણકારી આપશે. તો સુરતના જાણીતા ડૉક્ટર એવા ડૉક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીમાં એડવાન્સ સ્ટેન્ટની માહિતી આપશે. આ ઉપરાંત વિવિધ ડૉક્ટર દ્વારા પણ વિવિધ ક્ષેત્રમાં પોતાને લગતી માહિતી આપનાર છે. વિનેશ શાહ, ઓનરરી સેક્રેટરી આઈએમએ સુરત, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા આ રવિવાર એટલે 22 સપ્ટેમ્બરના રોજ લે મેરિડિયન ખાતે સુરતના તબીબોનું એક કોન્ફરન્સનું આયોજન કરેલું છે, જેમાં 550થી વધુ ડેલિગેટ ડોક્ટર્સો ભાગ લેશે અને 14 જેટલા મેડિકલ વિષયના નિષ્ણાંત તજજ્ઞો પોતાનું વક્તવ્ય આપશે અને તેમના જ્ઞાનમાં વધારો કરશે. લે મેરિડિયન હોટેલ ટીજીબી ખાતે આ પ્રોગ્રામ છે, સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી. આમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જે તબીબો છે તે ભાગ લેશે. ત્યાં અલગ અલગ વિષયના તજજ્ઞ ડોક્ટરો, કાર્ડિયકના છે, ઓન્કોના છે, આવા બધા અલગ અલગ સ્પેશિયાલિટીના ડોક્ટરો પોતાનું જ્ઞાન ત્યાં પીરસશે. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના ભાજપના કોર્પોરેટર પર પોતાના કાકાના ગેરકાયદેસર બાંધકામને છાવરી ફરિયાદીઓને ધમકી આપવાના મામલામાં નવો વળાંક આવ્યો છે. ભાજપના કોર્પોરેટરના સગાના ગેરકાયદેસર બાંધકામ દૂર ન થાય તો આત્મવિલોપનની ચીમકી બાદ કોર્પોરેટર તેમજ રાજકીય રીતે બદનામ કરવામાં આવતા હોવાનો સામો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેઓએ પાલિકાની અનામત જગ્યા પર કબજો માટે અવાજ ઉઠાવ્યો એટલે રાજકીય રીતે બદનામ કરવામાં આવે છે તેવો વળતો આક્ષેપ કરાયો છે. સુરતના કતારગામ ઝોનના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ સામે ગઈકાલે શ્રી કુંજ સોસાયટીના રહીશોએ મોરચો માંડ્યો હતો. મોરચામાં ફરિયાદ કરનારાઓએ નરેન્દ્ર પાંડવ પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે ગોપાલ દર્શન સોસાયટીમાં રહેતા કોર્પોરેટરના કાકા રોહિત ઠાકરશીભાઈ પાંડવ દ્વારા અમારી સોસાયટીની દિવાલને આડોઅડ ભયજનક જાનહાનિ થાય તેવું તદ્દન ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તો જો પાલિકા તંત્ર કામગીરી કરવાનું ન હોય તો અમે સામૂહિક આત્મવિલોપન કરીને ચીમકી
ઉચ્ચારી હતી. ત્યારબાદ આજે નરેન્દ્ર પાંડવે સોસાયટીના લોકો સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શ્રીકુંજ સોસાયટીના રહીશો રાજકીય ઇશારે મને બદનામ કરી રહ્યા છે અને હું બાંધકામ સ્થળ પર ગયો નથી અને મેં ગેરકાયદે બાંધકામ અટકાવ્યું પણ નથી. તેમ છતાં મારા નામનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે અને જો ગેરકાયદે બાંધકામ હોય તો તેને તોડી શકે છે. તેઓએ પાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કતારગામ વિસ્તારમાં લાખો ચોરસવા જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ છે એને દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. તેના માટે મેં અવાજ ઉઠાવ્યો છે અને તેના કારણે મારી વિરુદ્ધ રજૂઆત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે. આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તે ઉદ્દેશ સાથે દુબઈની રસ અલ ખેમા ઇકોનોમિક ઝોન ગવર્મેન્ટ એ સુરતના તંત્ર જનરલ ટ્રેડિંગ LLCની ઓથોરાઇઝર રેફરલ પાર્ટનર તરીકે નિમણૂક કરી છે. રાકેઝના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડિંગ LLCના ડિરેક્ટર તથા સુરતના યુવા બિઝનેસમેન વિકુંજ આંબલિયાના જણાવ્યા મુજબ અમોએ સુરતમાં યોજાયેલ યાન એક્સપોમાં રાકેઝનો સ્ટોલ મૂકેલ હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેઝ સ્ટોલની મુલાકાત લીધી હતી અને જેથી લોકો આ ઉપરાંત વધુ વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોય તેઓને વાતમાં ધ્યાન લઈ આજરોજ અમોએ ઓગસ્ટ મહિનામાં એક નિઃશુલ્ક સેમિનારનું પણ આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતના 200થી વધુ વેપારીઓ દ્વારા સેમિનારમાં જોડાયા હતા અને આ સેમિનારમાં દુબઈમાં વેપાર ધંધા કરવા ઈચ્છતા વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર ત્યાંની રાકેઝ ગવર્મેન્ટ સાથે કઈ રીતે જોડાઈ શકે તેની માહિતી આપવામાં આવી હતી. જ્યારે આજરોજના સેમિનારમાં પણ મોટી સંખ્યામાં વેપારીઓએ ભાગ લીધો હતો અને રાકેઝના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તરીકે પણ વેપારીઓ અને જે તે અધિકારીઓ હાજર રહ્યા હતા. તો મંત્ર જનરલ ટ્રેડિંગ LLCના ડિરેક્ટરે પણ આવેલા વેપારીઓ સાથે મુલાકાત લીધી હતી અને વેપારીઓની મૂંઝવણ દૂર કરવા માટે પ્રયત્ન કર્યો હતો. G9 એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં 2 એસી ડોમમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. G9 એપેક્સ ગ્રુપના હિરેન કાકડિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે G9 ગ્રુપ દ્વારા કેદાર ભવ્ય, મ્યુઝિક ડાયરેક્ટર દિવ્ય કુમાર, બોલિવૂડ સિંગર પ્રિયંકા વૈદ, ચૈતાલી છાયા, વિશ્વા શાહ, શ્વેતા વિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન દરમિયાન ICU ઓન વ્હીલ દ્વારા ગરબા રમતા ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ થાય તો તેમને સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે. તે ઉપરાંત ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ તેમજ ફાયર ફાઇટર ત્યાં જ હાજર રહેશે. વર્લ્ડ બિગેસ્ટ એન્ડ બેટર નવરાત્રિ માટે 2 સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે અને આ ડોમ સ્વયં ફાયર પ્રૂફ છે. અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રોફાઇંગ લાઇટિંગ અને ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ નવરાત્રિ દરમિયાન દરરોજ 30થી લઈને 35,000 માણસો ભેગા થઈ શકે તેવી સુવિધા આ વખતે G9 દ્વારા ઊભી કરવામાં આવી છે અને ગરબા રમી શકે તે માટેની પણ વિશાળ એસી ડોમ તૈયાર કરાયા છે, જેથી કરી આ વખતે G9 માટેની નવરાત્રિ દરમિયાન આ G9ની નવરાત્રિમાં લોકો ખૂબ જ ધામધૂમથી ઉત્સાહ સાથે નવરાત્રિ રમતા જોવા મળશે. સુરતની બિગેસ્ટ નવરાત્રી થવા જઈ રહી છે. 2 લાખનો વિશાળ એસી ડોમ સુરતમાં ક્યાંય નથી. આઈ થિંક મને તો લાગે છે ઇન્ડિયામાં ક્યાંય નહીં હોય. તો આઈ એમ સો એક્સાઇટેડ કે આ નવરાત્રી હું હોસ્ટ કરી રહી છું. અને મારું નવરાત્રી વિશે એવું કહેવું છે કે ભાઈ વર્ષના 365 દિવસ હોય, એમાં તહેવાર છે ને એ 25 દિવસ જ હોય. એટલે જે તહેવાર 25 દિવસ છે ને એ મનાવી લેવાનો, બાકીના 320 દિવસ છે એ આપણે આખી જિંદગી વ્યવહાર કરવાનો જ છે. તો દિલથી મનાવો અને ખૂબ જ એનર્જીથી ખેલો अपनी आ नवरात्रि माँ दुर्गा ना एनर्जी पर्व ની नवरात्रि. हैप्पी नवरात्रि. जी मैं प्रियंका वैद्य हूँ और सूरत में G9 के साथ मेरा 7 साल, ये 7वीं साल है मैं परफॉर्म करने वाली हूँ.
किस तरह का इस बार धमाकेदार एंट्री? बहुत ज्यादा एक्साइटमेंट है क्योंकि लास्ट ईयर भी इतना ज्यादा रिस्पांस मिला था मुझे और इस बार उतनी जिम्मेदारी बढ़ गई है, तो मुझे G9 को एकदम हाईएस्ट लेवल पे पहुंचाना है। इस बार क्या नया है? गरबा में बहुत सारा नया हम लोग ने गाना डाले हैं, अभी बताएंगे तो आप लोग मजा नहीं आएगा, लेकिन आना पड़ेगा उसके लिए। कितने लोग गाएंगे? 7 सिंगर्स हैं हम लोग, उसमें से दिव्य कुमार जिनके आप बहुत सारे गाने आप लोग ने सुने हैं, इतने हिट गाने हैं, तो मजा आने वाला है। जाग रे मालन जाग, जाग रे मालन जाग, जाग रे तारो मेरू जगा रे हे, जाग रे मालन जाग। जय जय। ડોમનું અમે આયોજન કર્યું છે અને G9 એસી જે બનાવ્યું છે ડબલ ડોમ એસી એટલા માટે કે જનરલી એક ડોમમાં એસી હોય છે. આ વખતે અમે 2 ડોમ કનેક્ટ કરેલા છે અને એના માટે G9 ડબલ એસી ડોમ કહેવામાં આવે છે. સુરત શહેરની નજીકમાં એરપોર્ટ પાસે જ આખા 1 લાખ વાર જગ્યામાં આનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને આ જે જગ્યા છે ત્યાં ખેલાડીઓ આવે એમને રમવા માટે સારી સુવિધા પ્લસ જે લોકો નોન ખેલાયા છે એમના માટે પણ એટલી જ જગ્યા આપવાનો અમે પ્રયાસ કર્યો છે. આ સાથે જે લોકો આવે છે એમને ઇઝીલી વેલે પાર્કિંગ અને કદાચ વરસાદનો માહોલ હોય તો વગર પલળે અંદર જઈને સીધા એસી ડોમમાં રમી શકે એ પ્રમાણેનું આખું આયોજન કર્યું છે. કોઈ પણ આરોપી ગુનો કરતા પહેલા એકવાર પોલીસ અને કાયદાનો ડર રાખે અને વિચાર કરે, પરંતુ સુરતમાં આરોપીએ ગુનો કરતા પહેલા શહેરના જ એસીપીના ગનમેન પિસ્તોલની ચોરી કરી હતી. સલાબતપુરા વિસ્તારમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં રહેલા એસીપીના કમાન્ડોના કમર પર લટકાવેલી 10 કારતૂસ સાથેની પિસ્તોલ અજાણ્યા શખ્સે ભીડનો લાભ લઈને ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ગુનાને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લિંબાયત વિસ્તારમાંથી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ આર્થિક તંગીમાં હોવાને લઈને ગુનો કરી પૈસા કમાવા માટે પિસ્તોલની ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી. 16 સપ્ટેમ્બર 2024ના રોજ ઈદે મિલાદના તહેવાર અનુસંધાને સલાબતપુરા વિસ્તારમાં મખદુમનગર રેલવે ગરનાળાની બાજુમાં આવેલા પીર અબ્દુલ નબી દરગાહ પાસે એસીપી જે એ પઠાણ તથા તેના કમાન્ડો બંદોબસ્ત સબબ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાંજના 6 વાગ્યાની આસપાસ દરગાહની બહારના ભાગે રોડ પર ખૂબ જ ભીડ હોય. આ ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા શખ્સે કમાન્ડો નિલેશભાઈ પટેલના કમર પર હોલેસ્ટરમાં લગાવેલી 10 કારતૂસ સાથેની પિસ્તોલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પિસ્તોલની શોધખોળ બાદ પણ નહીં મળતા આ સમગ્ર મામલે સલાબતપુરા મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે લિંબાયત વિસ્તારમાંથી આરોપી 28 વર્ષીય નસીમ અખ્તર મોહમ્મદ કલીમ અંસારીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી તમામ કારતૂસ અને પિસ્તોલ પણ કબજે કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ કરતા આરોપીએ પોતે સતત આર્થિક તંગીમાં હોવાથી તેણે ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.